નકલી પોલીસે રોક્યા, ડરથી આવ્યો હાર્ટ એટેક। 3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી। હાર્ટ પેશન્ટ ધાક ધમકીથી ગભરાયા અને રસ્તા પર જ ઢળી પડ્યા। ભરૂચના રાળપોર ગામ નજીક નકલી પોલીસ બની ધાક ધમકી આપતા શખ્સોના ત્રાસને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે। ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદીનું નકલી પોલીસના ડરથી હાર્ટ એટેક આવતા નિધન થયું હોવાનો આક્ષેપ તેમના પત્નીએ કર્યો છે। મળતી માહિતી મુજબ ઉર્વિશ મોદી તેમની પત્ની સાથે એક્ટિવા પર શહેર તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન રાળપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમનું વાહન રોક્યું હતું। આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને વાહન પર નંબર પ્લેટ ન હોવા બાબતે દબાણ કરવાનું શરૂ કર્યું હતું। આરોપ છે કે આ શખ્સોએ 3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી તેમ કહીને નાણાંની માંગણી કરી ધમકાવ્યા હતા। નકલી પોલીસની આ દાદાગીરી અને ધાકધમકીથી ઉર્વિશ મોદી ગંભીર રીતે ગભરાઈ ગયા હતા। રસ્તા પર જ તેમને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ જણાવ્યું હતું કે તેઓ સ્કૂલમાં નોકરી કરે છે અને તેમના પતિ તેમને લેવા આવ્યા હતા। રાળપુર પાસે એક બાઇક સવારે તેમને રોક્યા બાદ અન્ય 2 શખ્સોએ આવી પોતાને પોલીસ ગણાવી નાણાં માંગ્યા હતા। તૃપ્તિ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે ગાડીના કોઈ હપ્તા બાકી ન હોતા, માત્ર નંબર પ્લેટ લગાવવાની બાકી હતી। પતિ હૃદય રોગના દર્દી હતા અને 1 અઠવાડિયા પહેલા તેમની સારવાર કરાવી હતી। ઘટનાની ગંભીરતા જોતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ RM વસાવા સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો। પોલીસે મૃતકની પત્નીનું નિવેદન નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ખાતરી આપી છે કે આ મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મને મારા હસબન્ડ સ્કૂલે લઈને આવતા હતા। રસ્તામાં એક્ટિવા પર 2 જણા બેઠેલા હતા। સ્ટોપ કરાઈ એક્ટિવા, પાછળથી બીજા 2 આયા બાઇક લઈને। સાઈડ પર ઉભી રાખ ગાડી એમ કરીને અમને સાઈડ પર ઉભા રાખ્યા। પછી કે નંબર પ્લેટ કેમ નહીં લગાવી? 3 મહિનાથી તું ગોળ ગોળ ફેરવે છે, અત્યારે પૈસા આપે। મારા હસબન્ડે કીધું મેં હમણાં જ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો છું, એડમિટ કરેલા હતા મારા હસબન્ડને। 2 દિવસથી સારું હતું, આજે આરામ કરવા માટે રજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા। પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા। એટલામાં મારા હસબન્ડે ફાઇલ બતાવી, એ લોકોએ સાંભળ્યું ને મેં કીધું 108 વાળાને ફોન કરો, મારા હસબન્ડને કઈ થઈ ગયું છે, એમને માથું નાખી દીધું હતું। તરત જ પછી અમે કોઈ ભાઈ ઉભા રહે 4 વ્હીલમાં અમે રંગોન હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ડોક્ટરે ના પાડી દીધી। મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। જે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી। એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા। પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ। પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ, પણ એ લોકોએ કે ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો। પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની हत्या કરશે આ લોકો? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।